હે શિયાળામાં જબરજસ્ત ઠંડી પડે છે. ઠંડી અત્યારે શિયાળો છે તો ઠંડી તો વાવાની જ ને. આજ તો બરોબર તાપો થોડા ગરમ તો ને ઠરી જાઓ. હરી ગયેલા તો છીએ જ ને. એટલે કાલ ઉત્તરાયણ અપાય હે. એવો કાલ ઉતરણ છે ને. કાલ પેલો સુનિયો લેટવા આખા ગામમાં ચાલુ પડી જાય. એટલે ઓરે આ સુન્યો ને એટલે ઓ પેલી ઉતરાયણ કેવો ડફોડો કરે તો ખબર હે? અરે તો જો આ જે મેલામ જાય અહીંયા ચાલુ જ પડી જાય. એનો તો કાલ જલસા જ છે. હવ હવે થોડો તાપ- ઈ તો તાતી બેહી રહ્યો છે બહુ આ જોઈ. કાલ પાછો છોકરો બોકરો ને હાચવજો પતંગ પતંગ ધાબા બાજુ નાના છોકરો તો પહેલા કેમ કે દોરી આવે પતંગ આવું ટૂંકવા દોડાવે ધાબા પર પડે હેઠો. હા એટલે બધું હાચવજો પા. આ તમને કી હાચવજો હો બા. ના તો કાલ વિચાર કર્યો કે આ ધોણા નાખવા જવું મારે તો કારણ કે આ પક્ષીનો આપણા વાયા બધા હાથમાં પડે ને વેણી વેણી અને ચોક બૂથું વાળી ચોક ખાડર નાખી દઈએ ને એટલે કબૂતર તો બચે ને એટલા હા એ વાત સાચી. એવું કરવું કબૂતર બચે માણસ બચે. હા હા મારો કાકા જઈને અટકવું કાકા હા લાવ પૈસા લો ના ના લે અત્યારે પૈસા. પતંગ ને દોરી લાવવાની હવે અત્યારે હું પતંગ દોરી તમારે કરવી છે. ચમ કારણ અત્યારે હવે હું દોરી પતંગ ના કરવી. મને પૈસા લો તમે જ્યાં છોકરો પતંગ દોરી ના લાવાય એના કરતા પતંગ દોરી લાયા કરતા કોઈ ગાયો નો ચારો નાખો. એ તમે નાખજો મને પતંગ એ તો નાખશો કાલ ઉતરાયણ પતંગ દોરી તો જો લાવો પૈસા પૈસા લાવો હું આલી આલી અબે લાવ કાલ ઉતરાયણ કાલ ઉતરાયણ છે ને હજુ તો. હા તો આ તો અડધી રાત તો થઈ ગઈ ભાઈ તો કે લેવા જાઓ લાવો પૈસા હાલ એ કોક સેવા કરો પતંગ દોરીમાં કોઈ નહીં મળે તમને. એટલે સેવાય થા બે કોમ થા એટલે સમજાવો લે અમને સમજાવો તમે. એ પતંગ દોરી લાવી પૈસા લાવો લે એ તમે તમારા બાપ પર આવું કરો. પૈસા લાવો લે પતંગ દોરી લાવી લે પૈસા ના લેવાના હોય. પૈસા આ રીતે મગાય. તો પૈસા આલતા જ નહીં આ જો ને રે સ્માર્ટી બોય થઈને બેહા આ મને પૈસા નહીં આલતા તમે જ્યાં નવા લુગડા બધું પહેરી બેહા વાંધો નહીં. કેટલો લેવા તમારે બોલો ને લાવો જે 500,000 આલો એ 500,000 આલુ વાત સાચી. હા હેડ આપણે ઘરે હાલું. થોડી સેવા કરો કોઈ બી સેવા કરો તમે પતંગ દોરીમાં કેટલા રૂપિયા વાપરો છો? ખર્ચો તો થાય જ તો પતંગ તો દોરી એ અડધા પક્ષીમાં કોઈ અનબોલી જાનવરના ખવડાવો પીવડાવો તો તમને પૂન મળે બધાને પૂન મળે. એ કરશું ભેગું બહુ ભગત શું આવે તમે સમજાવ્યું તમે? હા આ તો દોરી લઈને લોકોના ગળા કાપવા આવી. તાર કાકાને સમજાય મને કાકા હારું તો હારું હું લઈ આલું તને. હમણાં લે થોડી વાર રહીને. વાતો કરે કોમ નાખો તમે નાખો ને બધે જો નાખો મારા કાકાને લાગશે હાલજો લે હવે હેડ જા હવે. હાલો હા હાલું હું. બરોબર શું હાલે? જા, આ ભૂરાભાઈ તો જઈ અને પતંગને દોરી લઈ લેજો પણ ચાઇના દોરી ના લેતા. અને કોક હારા કાર્યમાં પૈસા વાપરો કોઈ કૂતરો ન છે ગાયો ન છે કબૂતરો ન તમે છે વાપરો. એવું કરો કે એ તો વાપરશું પૈસા તો આલો અમે જાઓ બધું કાકા મને લઈ આવજો આ જા તું ભૂરાભાઈ તો જા તને પતંગને દોરી લા. દોરી જ લેવી કાકા આ તમે ચાઇના ના લેવાનું હોય. મેં પેલા ભૂરિયાને ફોન કરીને કીધું હો તને ચાલો આવશે. ભૂરાભાઈ તઈ પોકો હું ભૂરાભાઈને ફોન કરું જાઉં. મેં હારું હેડો અમે જઈએ જો તો એને ભૂરિયાને ફોન કરીને કીધું હો તને પતંગ ને ફિરકી હાલવાનું કીધું જા જલ્દી જા. વાત નહીં 10 વર પોત ના જા. ચાલો. એ તો જા મને સમજાવેલો જ છે જા. જાઓ. હે ભગત આ છોકરાને તમે પતંગ ભૂરાને તો મોકલ્યા હે તો કીધું જ છે ને કેટલા પતંગ લેવાના હે? ઓય એ તો એક થોડી પતંગ લે અને એક આજી ફિરકી લે હવે. એટલે મેં પોત કીધા ને તમે એક કોની વાત કરો હવે એ તો લે તાણા હોય એમાં હું તમે હવે હું કહું આપણે એ વાત તો જવા દો છોકરાની છોકરા જોડે ની. હવે કાલે ઉતરવાનું થાય છે એટલે શું કોઈ આયોજન બીરા બીરાનું કાલે આયોજન કરીએ પહેલા આપણે થોડું બધું ભરીને વસ્તુ લાવો અને નાનો શીરો બનાવીએ અને કાલે જઈ લાવીએ ગાયોનો ચારો ને એવું નાખીએ પણ તું સામગ્રી લાવો. આ તો લાવી દીધા આપણે. બધા લઈએ ત્રણે જણા. હા બરાબર આપણે શી- બનાવશે કોણ તમને આવડે છે? મને તો નહીં આવડતો તમને આવડે ના મેં તો કઈ બનાવ્યો જ નહીં કરી જિંદગી મેં. તો પછી ના હોય તો આપણે એમ કરો આપણે પેલા જગાભાઈને ફોન કરો જગાભાઈ હારું હારું. આગળ હડો હું કરું તાર. હા કરો તમે તમે. હલો આ બોલો આ જગાભાઈ બોલ્યા
હા હા જગાભાઈ બોલું છું. અરે આપણા ભાઈ સુનિલનો ગલ્લો હો ને અહીંયા તાપણી કરેલી હે એ અમે બેઠા હા તમે આવો ને અહીંયા હા હા આવીજો હો. એ આવો હા કઈ વાત ભગત હો હા શું કીધું? આવો હા તો આવો તો એમને કહી દો, આપણે રીતે વાત કરી લઈજો. બરાબર. હા એટલે એ આવે એટલે આપણે જે વાત કરી એ કરી લ્યો હા ના ના વળી ધરમના કોમમાં ઢીલ ના હોય. હા. આરામ પતંગ જો તો હારા પતંગ લેવાનો કાકાને આવા દે તો પણ તો આવશે આપણે લેવાનું કરો ને હારા હારા. અરે માથું જો આ મસ્ત થઈ ગયા દહે દહ. બધા બીજા હા રેન પતંગો છે ને હા બધા બીજા. ચાંડાલ છે જો ચાંડાલ. હા કે છે ચાઇના દોરી હે? ચાઇના દોરી ભાઈ આપણે નહીં રાખતા યાર. હા તો ભાઈ પોલીસ પૈસા આલે. પ્રતિબંધ ચાલે છે યાર બેન. કોઈ ચાઇના દોરી બાંધતી હશે. કઈ ના આપણે સાદી દોરી લઈ લઈએ. હા સાદી કે તો હાલ દઉં સાદી. અરે બધા સારો. કાકાને બોલો તમે તો કાકાને આપી દો, અરે હારો. તમને ખબર ના પડે ભાઈ. એ ભાઈ અરે, ઓ અરે. ભાઈ રવા દે ને ભાઈ ચોક ફાળો અરે ફાળો. મને ગમ્યો તો તું કેમ નાખી દે પતંગ? એ ભાઈ રવા દે ને ભાઈ પતંગ ચમ ફાળા હલ્યા બોલે લે કાકાને બોલે ને કમ એક માલે. હું તો આ લઈ લઉં. પૈસા લાવો. હાલો કાકા મોય પૈસા જ લાવો, પૈસા જ લાવો. હાલો હાલો લાવો પૈસા લાવો. એક ફિરકી હાલો હારે ફિરકી યાર છેલ્લી વારી આલો. માતા લાલ લેવી હે. આ લાલ આપું કેસરી આપું. લાલ લાલ આ રી લ્યો લાલ. બીજી તમારે ચઈ આપું તમારે? એને કાળી આલો કાળીઓ હતી. હા કારી હાલો એટલે કાળી નહીં ભાઈ હો. ચોરી લાલ હા ભાઈ તું પણ લઈ લે લાલ ભાઈ લે ભાઈ. ચોરી નહીં તો વાળી આપણે બનાવવા મૂકીએ જો હમણાં આવશે. ભાઈ જો આ મારા કાકા આવે ને એમની કન પૈસા લે હા તો મેકો કાકાને અરે બોલાવી લો. લઈને જઈએ પતંગ. કાકાને બોલો ભાઈ કાકાને બોલો. એ કાકા આવીને આવશે પણ. ના ભાઈ ના કાકાને લેતો આવો. ભાઈ કાકાને લેતો આવો ને. જઈને દોડી ઉડું. અરે ભાઈ કાકાને લેતો ને ભાઈ તું જાણ ભાઈ મારા રવા દે ને ભાઈ કાકાને કાકા બોલાવી દે. બોલાવા જાજે. આવશે તો હવે. જા, કાકાને લેતો ભાઈ આલું જા. હાલો હાલો રોજા પાસે છે ભાઈ અલા લે આ ભાઈ ચાર વાગે. હા ભોળાભાઈ ભૂલાભાઈ કેટલાનું આલ્યું લે ભાઈ અમને 1100 નું થયું. ના આ ભાઈ 1300 નું થયું. અમારે 1100 નું હોય ને હોવે. આ ભાઈને 1100 નું હોય. સારું હા, હાલો, હિસાબ કર. ભોળાભાઈ. મને તો લઈને જતા લે પૈસા ભાઈ પૈસા તો આલો ભાઈ ઓ ભાઈ. પૈસા હું બેઠો હું આલું લાવો પૈસા આલો. આ પેલા થયું 1300 નું પેલું થયું 1100 નું. સવારે તમને બધો હિસાબ મળી જાય એટલે ભાઈ મારા અત્યારે બોણી થઈ નહીં આલો મારા ભાઈ ધંધો નહીં કશું નહીં મારા ભાઈ. પૈસા તો હાલતો થોડા તો હાલતો જાઓ એટલે ખબર પડે યાર. હાલો 2000 રૂપિયા હાલો જે હિસાબ પાસે પટાણ. તમારે બે તમે એના થાય ને 2000 તમે 1000 હાલો 1000 તમે હાલો. બે 2000 હાલ દીધા બરોબર 1100 લેવાનું રે આપણે. હા જે હોય ના ના 2100 થાય ને હમણાં 1300 ને અમારા હા હા 2100 રહ્યા. તમે બેહાડો ને હા તમે આ તો 1300 ની ચોટાડી એમને અમારા 1100 ની નહીં ચોટી અરે એમ કરતો છોકરા તો રાજી થયા. ઓ આપણા જગોભાઈ આયા લા જગાભાઈને ફોન કર્યો હવે જગાભાઈ છેલ્લી વાર છે. આયા હોમાં આયા જગાભાઈ ઓહો આયા જગા ભાઈ આયા એ ઓ ઓ રોમ 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 રોમ. એ આવો. લ્યો. બોલો શું કહેતા હતા તમે? અરે કહું આપણા કાલ પુત્રો માટે શીરો ને એવું બનાવવું હોય બરોબર તો કોક રસોયો હોય તો બતાવો હા મારા પાણી બોલાવી લો એને કાળું ભાઈ કરીને છે અમારે. આ તો ના હોય તો તમારી જોડે ફોન ના હોય તો લ્યો મારામાંથી તમારી જોડે નંબર હોય તો તમે મારામાંથી ફોન કરો ફોન એને ઓળખી તો એમને આલો ને ફોન લગાવો કાળું આ લ્યો ઉપર હું લોક ખોલી દઉં લ્યો ભાઈ ફોન લગાવો. હેલો કાળુભાઈ બોલો બોલો અરે રસોઈ માટે માણસ જોતો તમે છો હાજર? હવે હું આજ તો હાજર છું તો હાજર હોય તો આવી જાઓ ને આપણે ખાલી શીરો બનાવવાનો છે ખાલી. હા તો બનાવી દઈએ એમાં શું વળી હા તો આવી જાઓ ને આપણે સુનિલના ગલ્લે સુનિલના ગલ્લા. ફોન ઉપર કે કરિયાણું લગાવજો ને એક કામ કરો તમે ને હા બધું વસ્તુ લાવીને રાખો અડો અરે વસ્તુ તો બધું લાવી દીધું છે ભાઈ. તો પૂછો ને ખરા શું શું લાવવાનું તો કોઈ ખૂટતું હોય તો પાછું ના ના એ તો આઈને જોઈ લે તમે કાળુભાઈ આવો જે ખૂટતું હશે તો પછી મંગાવી દે. હા હારું હારું હો સારું આવી જાઓ. એ હા શું કીધું? આવે છે ભાઈ કાળુભાઈ વાત થઈ ગઈ છે. તો હવે લેવા જઈ આવો તમે જાઓ જઈને લઈ આવો તમે હું નહીં જાતો તમારા ભાઈ પેલા ગોડાભાઈ મોકલો. હા તો તમે જાઓ દુકાને જઈને ચિઠ્ઠી બનાવી લેજો આપણે ત્રણ નામની બરોબર જો હોય કહી દો કે પૈસા આપણા સિરાઈની આઈટમ જોવો છે એટલે એની રીતે લસીને આલી દે બધું. અરે કશું વાંધો નહીં મને તો ધર્મના કોમમાં બહુ આનંદ આવે હા
જલ્દી જો ધરમના કોમમાં ઢીલ ના રખાય. હા, ઉપડ્યો જોન દોડતો હા, ફટોફટ આવો ખોટા સિકન જેમ. હા ઓહો આ તો લઈને આવ્યો શીરાનો સામાન. હાય ભાઈ જબર હો અશોકભાઈને જબરા માણસ કહેવા. સારું કરાવો ચલો સેવા ક્યાં અશોકભાઈ લઈને આવ્યો. આ મૂકો હોય તો આ બધું લયા ને આઈટમ. અરે, બધું લાવ્યો જો કોઈ ભૂલ્યા નહીં ને? અરે કશું નહીં ભૂલે તમે જુઓ તો ખરા. બોલશો નહીં તો આપણે પેલા રસોઈ આવીને એટલે બોલશે. એ રસોઈને બતાવી દેવું. એ આ મૂકી દાણા બરાબર. હા બોલ કેટલા વાગે આવો ભાઈ. આવો છો એ ભાઈને એ બોલાય. રસ્તામાં જ છે. એ હારું હા જગાભાઈ બોલાવો હેડો ને જલ્દી. પ્લાન કર્યો છે ભાઈ, આવા જ છે રસ્તામાં છે. એ સારું હેડો તો આવી ગયું તમારું નામનું બાકી રાખ્યું બરાબર. એ હારું ખરો. એટલે પેલા જગાએ મને તો શીરો બનાવવા બોલાવ્યો છે. શીરો બનાવવા જવું પડશે હાલ જ મારે. ઓય ઓહો આ ચિયો ભાઈ સાહેબ. અલ્યા, કોઈ મોઢું દેખાતું નહીં. અલ્યા, રસોઈવાળા એ આવો જગાભાઈ. આવો ભાઈ. હા, એ જ છે ભાઈ. બેહી ગયા અમે અમે તો. તો બેહી ગયા કે વગર માથાનો ચિયો આવ્યો છે. ના, અમે બોલાયા તો એ જ ભાઈ છે. અલ્યા ભાઈ થોડા કાળો છું એટલે દેખાતો નહીં તમને. એમને બોલો જગાભાઈ હેડો શું કરવાનું કહો. આપણે શીરો બનાવવાનો ભાઈ, ઉત્તરાયણ છે ને કાલ. ઓહો. એના માટે આ ભાઈઓને બોલાયા છે હા, કે હા. અમારે શીરો બનાવતો કોઈને આવડતું નથી. હું કહું, સારું રહેશે, આપણા પાન કાળું કોઈ છે બરાબર. તો બોલાવીએ. આ તો બનાવી દઈએ એમાં તો વળી શીરો. જગાભાઈ આ કાળું પૈસા કલર જેવો એમના કલર જેવો શીરો ના બનાવો બહાર. અને એ તો એમ તો હોના જેવો શીરો બનાવો. અંધારામ નહીં દેખાતો. એમનું રૂપ ભલે કાળું રહ્યું, લો હેડો હળગાવો તો હેડો. શીરો તો હોના જેવો બધું બનાવો. વસ્તુ તૈયાર છે ને? હા, બધું બનાવવાનું તમારે. શું કહો બીજું કેવું ચાલે જગાભાઈ? હા, શાંતિ છે, પણ તેલ નાખો, કટ્ટાશ રાખતા ના નહીં. ભાઈ ના મારે તો ઘરે કેમ લઈ કે જાવું આપણા કહો. પુણ્યનું કામ છે ભાઈ. ના મારે તો ગત્તુંય નહીં રાખવું બાપા. મારે તો ઘરે લઈ જવું કહો. જેમ કે આ વસ્તુ પુણ્યનું કામ છે ભાઈ આપણે. ના ચિંતા ના કરો. આપણે કોમમાં કદી રાડ આવી તમને અને દેખાડી? હારો બનાવશો ને ભાઈ તો આ ફેર ભાઈ તમને ટોકો કરશે કે ભાઈ હારો આ કાળો છે, હારો બનાવે. જેવો કલર છે એવો શીરો ના બનાવતા કેજો. લાવો થોડે લાકડા લાવો જગાભાઈ. વખત હા લો આવ્યો આ ભાઈ હા બરાબર. શું કહો બીજું? બસ તમારા તમને યોગ્ય લાગે એમ કરો હવે. તો સુલા ઉપર ફાવતું નહીં. શું કરશો કહો? ભાઈ કાળુભાઈ હા બોલો. જો આ ભયાન તો એક હલાવજો, આવડતું હલાવજો, નહીં. તમને ફાવત હલાવો એટલે મન તો અમને કદી શીરો બનાવ્યો નહીં. હા હલાવજો ને આપણે ચોટાનો. શીખો લે, આપણે શીખો એટલે આ જોતા રહો. કોકના શીખેલું કોમમાં આવશે. આ જોતા રહો, આ બધું જોતા રહો એટલે ખબર પડે કાંઈ. એ ગયડા આમ જોજે કોક દાડો બનાવવા થાય. હા ઓય, નકર ડોશી ઢોકો લઈને ગાજે બહાર. હા. શું કહું છું કાળુભાઈ? લાવો પકડ લાવો ભાઈ. બરોબર નો કારીગર તો સારો હોશિયાર લાયો હો. આ તો જોવું પડે એમ નહીં. જોવું પડતું છે તાણ. આપણે કોણ મોણા કોણ છે? હા. ખાલી મોઢું જ કાળું છે. ખાલી અમારું હોય ને મોઢું જ કાળું કાકા. હું તમને શું કહેતો હતો ભાઈ? હું કહેતો હતો શું તમને અલ્યા ભાઈ કે મોઢું કાળું છે, એમનું રૂપ જ કાળું છે, પણ શીરો તો તમારા હોના જેવો બનાવે છે. ઓ જગાભાઈ મેં તો એમનો કલર જોઈને કીધું તું મને શું ખબર હતી આવી. હા, એ તો બરાબર છે. કોકના ઘેર શીરો બનતો લાગે છે, ખાવા જવું પડશે માતો. કોના ઘેર બને છે? ઓહો, આ ડોહાના ઘેર શીરો બનાવે. લે ભાઈ બળી. અલ્યા આ પાછો લેટવો આવી ગયો હોય. તમે વાત નતો કરતો હું. અલ્યા ભાઈ બળી જીભે ચોટી રહી બળી. અલ્યા, એ ભાઈ આ તમારા માટે નહીં, આ કૂતરા માટે શીરો બનાવ્યો છે. લે ભાઈ હું ગુજરાત છું. ના હોય. ભાજે ડબરો ભાયા તું તો. તમે કહેતો તો ને કોઈ અરે, તો ગમે તે તમારો ચાર રૂપી જાય, ક્ષેત્રમાં રસી તોય આવી જાય. બાકી એની હો નાક ખરું હો, ભૂંગળા જેવું નાખશે હો. આ ભાઈ, નાક જોતો- તો ભૂંગળા ભાઈ. જેવું હોય. એ તું શીરો ખવાય ને થોડું હળગાવજે. ધુમાડો આવા મરે. થોડો લાકડા ખાલ ભાઈ. ખવડાવશે ઓવા ખવડાવે એટલો આટલો એટલો ને આ બસ બધો. અરે એ પેટ છે ગટર છે તારે. તાજે સમજવું એ સમજ. અમારે જો શીરો બનાવે ને લા ભાઈ કારીગર દૂધ પાણી વેડો અડધા. શીરો ખાવો હા. હાલ ના મળે. અભી હાલ ખાવો મારા. હા કઈ પાણી વેડજો જો. વેડો પાણી. હલાવજો બરોબર નો હલાવો. હલો. એ વખત હલાવી મેળો એટલે ફટોફટ બને ને યાર શીરો ખાવો.
અરે ભાઈ ખવડાવું બાપા ખવડાવું તો મોં કરે જલ્દી આવું પડ્યું જી પડી જી તો તમારો લોહી પી જાય મારો તો હું લેવા બન્યા મુખા ભાવનું જી લાયા છે તો કારીગર લાવજો કાકા લાવજો આ તો મને આ તો જગાભાઈ તમારા કારીગરે જબર લોહી પીધું હો એક તો આ લેટવાઈ જોડે બેઠો ને તમારા કારીગરના જગ્યા પર પહેલી વાર ખબર પડશે કે આ શીરો તો ચૂલા લાવો ઉપર ભાઈ, કઢીઓ લાવો. બનાવીને પહેલી વાર હા બનાવવાનો અમાર તો ગેસ ઉપર હોય ને આવું બધું પરિચય નહીં થતો ઓહો શીરો એટલે બળી જાય ભાઈ બળી જાય એટલે લેટમાં બળી જાય આ તો અહીં આવા નવા લાયા તમારા ગામમાં શું કર પગે હાથે બળતા નહીં જો ને ગરમ ને ગરમ હાથ ઘાલે છે પણ જો કે મંડ્યો છે આ તામનો અલ્યા ભાઈ બળી અલ્યા જાય ઉભો પણ બળી જાય ભાઈ કાઢ્યા. અરે જગાભાઈ અરે બા આવું તો ના હોય લે લો ભાઈ તમારો શીરો તૈયાર હવે બરાબર જોઈ લેજો ભાઈ કોઈ કચાશ છે ઓવા બરોબર જુઓ કહો મોરો લાગે મોળો એ તો મોળો બેઠો થાય ને નહીં થતો એ પુત્રને ડાયાબિટીસ ના થાય ને એના કારણે મોહન બનાવ્યો મેં તમારા કારણે એમ કયો કે કૂતરા નહીં કમ્પ્લીટ શીરો બોલો ભાઈ ગંડીઓ કદાચ ચેકાવજો ચેકાવજો દેખાડજો તેલ આવું જુઓ નહીં અલ્યા ભાઈ જલ્દી કર ને શીરો બસ ભાઈ થઈ ગયો લે ભાઈ ગેસ વગર ફાવતું નથી બળું છું બોલો તો હું લેવા અરે રસોઈ બનાવું. લાકડા કાઢો થોડા એટલે લાકડા વાળા કાઢો કે પેલા રસોઈને હેરાન કરે છે યાર મને છે ને ભગવાન ખોટો મોણો ને કાઢો. ભાઈ તમારો શીરો તૈયાર લો બસ લો પકડો આ જો ભાઈ તમારા ભાઈ જુઓ. આદમી આવો તો ના એ આવજો આલ્યા એટલે ઓને કહો તો ખરા કહો કે યાર લે હું કહીએ કઈ લે જાનવર કતે ગયો છે કાઢો ની યાર એને તમે ઓય ને કૂતરા માટે શીરો બનાવે તમારા માટે નહીં બનાવે બરાબર, નહીં પડતી. બરાબર, હે? સમજાવો, બહુ સમજાવો. ભાઈ, આ કૂતરાનો શીરો છે. આપણે ઉત્તરાયણમાં કૂતરા માટે શીરો બનાવ તમારા માટે નહીં કૂતરા કરતી ભૂંડો સૂતો હું કૂતરો જ છું ભાજે અરે ભાઈ કૂતરો જ છે તમારા ગામમાં કોણ આજે જા દે એટલું લઈને હેડ તને લાગુ ફોડ, 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 ફોડ. દોડા ભાઈ હવે અમે શું કહો ઘરે બેહું લાગું કાળ ભાઈ થોડી વાર બેહો તમારે જે સાધુ હોય હિસાબ તો આલો ના ભાઈ આપણે નહીં જોતા હે? સેવા ભાઈ બરાબર બરાબર છે તમે તમારી રીતે સેવા મોણો તો કરતા જગાને હારો લાયા છે, એટલું સારું કહેવાય કે આ ભગવાનનો માણસ છે કે આ કૂતરા માટે આટલો શીરો બનાવે છે કોઈ બસ બસ ભાઈ જાતનું એ કાકા ઉતાર લો હવે પકડજો હરકી તો બસ 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 થઈ ગયો હવે. આમાં તો અમને ઉંમર થઈ ગઈ પણ કાઢે હલાવતે નહીં આવડતું અમને શીરો હલાવતે નહીં આવડતું બસ બસ જબ્બર જબ્બર લો હા એ ચાલુ કરીને જવું વાહ વાહ આ તો તારો શીરો તો કૂતરાનો સારો બનાવ્યો હો ભાઈ. બધો કૂતરા પાછો જુઓ કૂતરા લે લે લાલિયા 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 લે 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 તો ના આવે કૂતરા તો તમે અવાજ ભરી ના આવી લે કાળિયા 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 લાલિયા 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 કૂતરા ના આવે લ્યા શું લાલિયા ને કાળિયા કરે હા બાજુ મૂકો એક બાજુ જો કૂતરું ખાય બાપુ ત્યાં ઘોડાનો ડબ્બો આવ્યો તો જવાબ ના મૂકે આ ખવાય ખવાય નાખે પથ્થર છે ને ખાય 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 આ પથ્થરમાં મૂકો લ્યા ભાઈ છૂટો હોય ને તો ઠરી જાય રાખો ને આ ઠરી જાય ભાઈ બાબુ કરો થોડું લે કાળિયા લે 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 કુ 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 એ પેલો આવશે હવે આ બાબા તો કૂતરો આવે જમના ખાય ભાઈ શીરો મૂકી જા કૂતરા ખાવ હોય તો ખાય મોટો ખાવું મોટી હા મોટો શીરો હા મજા આવી કૂતરા ખાવ હોય તો ખાય મોટો ખાય તું શીરો મજા આવી હું લઈ જતો જો હવે પછી ઉત્તરાયણમાં આવા ખોટા ખર્ચા બંધ કરો અને આણબોલા જે પ્રાણીઓ હોય પક્ષી હોય ને એના માટે સેવાઓ કરો આ કૂતરોને ખીરો ખવડાવો કબૂતરને દાણા નાખો ગાયોને ચાર નાખો બરોબર પણ ઉત્તરાયણ પતંગ એટલા ચગાવવાથી ઉત્તરાયણ નહીં ઉત્તરાયણ ઉપર આ બધા કામ કરો તો આપણને એમ લાગે કે ના ભાઈ કંઈક સારું થયું અને આ ખોટા ખર્ચા બંધ કરો વાત સાચી છે કાકા અને અમારી ચેનલ છે કોમેડી બ્રધર્સ ઓફિશિયલ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અમે એક હેતુથી વિડીયો બનાવ્યો છે કે ઉત્તરાયણ નિમિત્તે પતંગ ચગાવવાનું ખાલી ધ્યાન ના રાખો અને બધા પક્ષીઓ પ્રાણીઓનું પણ ધ્યાન રાખો એટલી અમારી અપીલ છે જય માતાજી